નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, હાલ હમણાં ટ્રેન ઉપર ભયંકર આતંકી હુમલો થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં ફરી ટ્રેનને ટાર્ગેટ કરવામાં આવી છે. ગુરુવારે ટ્રેનને ઉથલાવવા માટે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. તડાકાના કારણે ટ્રેનના એક કોચને આંશિક નુકસાન થયું હતું. રેલવે અધિકારીઓએ કહ્યું કે વિસ્ફોટના કારણે કોઈ પણ મુસાફરોને નુકસાન થયું નથી. સ્ટેશન માસ્ટર મુર્તલા ખાને સીબીમાં પત્રકારોને કહ્યું કે આતંકવાદીઓએ સીબી જિલ્લાના બખ્તિયારાબાદ અને ડંબોલી વિસ્તાર વચ્ચેના રેલવે ફાટકને બોમ્બથી ઉડાવી દીધું છે, જેના કારણે કરાચીથી ક્વેટા જઈ રહેલી બોલન મેલ ટ્રેનને અસર થઈ છે. વિસ્ફોટના કારણે ટ્રેનના 7 નંબરના કોચને નુકસાન થયું છે. ઘટના બાદ બખ્તિયારાબાદ ડંબોલી વચ્ચેનો ટ્રેન વ્યવહાર અટકાવી દેવાયો છે. રેલવે અધિકારીઓએ કહ્યું કે રેલવે પાટાનું રિપેરિંગ કામ પૂર્ણ થયા બાદ ફરી ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. ઘટના બાદ પંજાબથી દોડતી જાફર એક્સપ્રેસ ટ્રેનને ડેરા મરાજ જમાલી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી, જ્યારે એક દિવસ પહેલા રવાના થયેલી બીજી જાફર એક્સપ્રેસ ટ્રેનને ક્વેટા નજીક સીબી સ્ટેશન પર અટકાવી દેવાઈ હતી.